વેલકમ બેક. સમાચાર રાજકોટમાંથી. દિવાળીના આગલા દિવસે બજારોમાં ભીડ, છેલ્લી ઘડીએ ખરીદી માટે લોકોનો ધસારો. ધર્મેન્દ્ર રોડ, લાખાજી રાજ, ગુંદાવાડી સહિતના બજારોમાં ખરીદી માટે ભીડ જામી છે. ઘરની સજાવટ, કપડાં સહિતની ખરીદી કરતા લોકો જોવા મળ્યા. તો વેપારીઓ દ્વારા આકર્ષક ઓફર આપતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ છે. સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે. મોહિત, શું માહોલ આપ જોઈ રહ્યા છો હાલ બજારોનો? દિવાળીને એક જ દિવસ બાકી છે. સ્પષ્ટપણે આવતીકાલે દિવાળીનું પર્વ છે અને રાજકોટની જે મુખ્ય બજારો છે ત્યાં છેલ્લી ઘડીની ખરીદી છે તે થઈ રહી છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. રાજકોટની આ મુખ્ય એવી ધર્મેન્દ્ર રોડ માર્કેટ, લાખાજીરા રોડ માર્કેટ છે ને તેના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ લોકોની ભીડ છે તે બજારોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને લોકો સુશોભનની વસ્તુ હોય, કપડાં હોય તેની ખરીદી છે તે કરતા જોવા મળી રહ્યા છે અને જે વેપારીઓ છે તેમના દ્વારા પણ જે આકર્ષક ઓફરો છે તે કરવામાં આવી છે ને તેને કારણે જ જે લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે. જે લોકો છે તે ખરીદી કરવા માટે પહોંચ્યા છે અને જે નવી જે વેરાયટી હોય તેની ખરીદી કરતા અત્યારે જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોની ભીડ છે તે રાજકોટની જે મુખ્ય બજાર કહી શકાય ત્યાં અત્યારે જોવા મળી રહી છે ને તેને કારણે જ લોકોમાં પણ એક ખરીદીને લઈને ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. આજનો દિવસ ખરીદી માટેનો અંતિમ દિવસ છે કારણ કે આવતીકાલે દિવાળીનું પર્વ છે અને દિવાળીના પર્વ પહેલા લોકો છે તે આ ખરીદી કરવા માટે પહોંચ્યા છે. જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, કારણ કે સામાન્ય રીતે આ બજારો છે તે 11 વાગે ખુલતી હોય છે, પરંતુ તેની વચ્ચે અત્યારે જે પ્રકારે જે તહેવારનો માહોલ છે ને તેની અસર જોવા મળી છે. કેટલાક લોકો આપણી સાથે છે. કાકા, કેવો બજારનો માહોલ છે તે જોઈ રહ્યા છો? લોકો ખરીદી કરવા પહોંચે અત્યારે બહુ જ માહોલ, ગરદી બહુ છે અને હાલવાની જગ્યા નથી. ખરીદી આ બધી વેરાયટીઓ સારી છે બજારમાં? બહુ જ સારું છે, પાછું સસ્તા ભાવમાં છે. એમ કે સસ્તા ભાવમાં છે તે કરી રહ્યા છે. શું કહેશો, કેવો બજારનો માહોલ અત્યારે? ગ્રાહકી કેવી જોવા મળી છે? જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે વેપારી છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? માહોલ તો અત્યારે બહુ ધીમો ચાલે છે. એટલો બધો ક્રાઉડ છે નહીં. હજી 12 વાગ્યા પછી ક્રાઉડ થશે. આજનો છેલ્લો રવિવાર છે, પછી કાંઈ નહીં હોય, શાંતિ હશે પછી. કેવો આ વખતે અલગ જે વેરાયટીઓ પણ સારી આવી છે? ઓવરઓલ સિઝન કેવી રહી? અત્યારે બહુ ધીમું ચાલે છે. બીજી દિવાળી હતી, બધી બહુ ફાસ્ટ હતી ને સારું હતું. આજે બહુ ધીરું ચાલે, એવું ખાસ નથી દિવાળીમાં. વેપારીઓ કહી રહ્યા છે કે જે ગત વર્ષની જે સરખામણી છે તે આ વર્ષે તેના કરતાં ક્યાંક ગ્રાહકીમાં ઓછી છે જે જોવા મળી રહી છે. આજનો રવિવાર એટલે કે જે તહેવાર પહેલાનો આ છેલ્લો રવિવાર છે એટલે આજનો દિવસ આ જ પ્રકારનો માહોલ રહે તેવું વેપારીઓ છે તે માની રહ્યા છે અને ગ્રાહકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ખાસ કરીને જ્યારે ભીડભાડની સ્થિતિ હોય ત્યારે તેવા સમયે જે લોકો છે તેમને જે ચોર હોય, ખિસ્સા કાતરું હોય તેનાથી બચી શકાય તે માટે પોલીસ છે તેમના દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય તે માટેની આભાર. તો આવતીકાલે દિવાળી છે ને હાલ બજારોમાં ખૂબ ભારે ભીડ લોકોની જોવા મળી રહી છે.